આજે રસોઈ થઈ છે કે પછી આજે પણ અમારે ભૂખ્યું જ રહેવાનું છે? થઈ ગઈ છે રસોઈ અને ત્યાં ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધી છે. વાહ, સો બ્યુટીફુલ. હા ભાભી, આ નવું મંગળસૂત્ર તમે લઈ પણ લીધું અને ઘરમાં કોઈને ખબરય નથી. મમ્મીને તો ખબર છે ને. મમ્મીને ખબર છે એટલે તમે મમ્મીને પૂછીને પછી આ લીધું? ના, આ મને આદિએ ગિફ્ટ કર્યું છે. વાહ, આજ સુધી તો મને લાગતું હતું કે તમે એક જ ભોળા છો, પણ આજે ખબર પડી કે તમારા પતિદેવ વધારે પડતા જ ભોળા છે. અને મંગળસૂત્ર લઈ લ્યો છો, ઘરમાં કોઈને જાણ પણ નથી હોતી. જ્યારે અમારે કંઈક લેવું હોય છે ત્યારે તો આપણા મોટા ભાઈ તમારા પતિદેવ એને બધું પૂછવું પડે છે અમારે. એક મિનિટ ગોપી, શું મારો હસબન્ડ મને ગિફ્ટ પણ ના આપી શકે? શું નહીં. એને એટલો પણ હક નથી? નથી? મારા હસબન્ડને નથી તો તમારા હસબન્ડને ક્યાંથી હોય? અરે મારા હસબન્ડનો પણ સારો એવો બિઝનેસ છે કે જેમાંથી એ મને લાવી આપી શકે છે. વાહ ભાભી, આખરે તમે કહી જ દીધું કે તમારા હસબન્ડનો બિઝનેસ છે. એમાં મારા હસબન્ડનું કંઈ જ લેવા દેવી નથી ને. આ બધું જ જે કાંઈ છે, આ ઘર, મિલકત, પ્રોપર્ટી, જે કારખાનું છે, આ બધું જ તમારા હસબન્ડનું છે. મારા હસબન્ડનું એમાં કંઈ જ નથી ને. મેં એવું નથી કીધું, તું એવું વિચારે છે. તમે જ બોલ્યા ને ભાભી અત્યારે કે મારા હસબન્ડ સારું એવું કમાય છે, મારા હસબન્ડનો સારો એવો બિઝનેસ છે, એટલે તમારા હસબન્ડનું બધું છે, અમારું તો કંઈ જ નથી ને. જો ગોપી, રહી વાત મંગળસૂત્રની, તો મારા કરતાં વધારે ઘરેણા તો તું પહેરે છે, અને એ પણ ગોલ્ડના. મેં કોઈ દિવસ કીધું છે તને કશું? અરે આ તો એમને ઈચ્છા થઈ, ઘણા ટાઈમથી હું કહેતી હતી તો એમણે મને લાવીને આપ્યું. એમાં પણ તમને બધાને ઘરમાં શું વાંધો આવ્યો? કેમ ના આવે? મારે લેવું હતું સોનું, મારે મેરેજમાં જવાનું છે, પ્રસંગમાં જવાનું છે કોઈના. આનું આ જ ઘરેણું પહેરીને જવું જે એક મેરેજમાં આપ્યું છે, બસ એને જ હું પહેર્યા કરું છું. નવું તો કશું મને લઈ જ નથી આપ્યું. અને ત્યારે મોટા ભાઈએ ચોખ્ખી ના પાડી દીધી કે આપણી પાસે અત્યારે નથી એડજસ્ટ થાય એવું, વ્યવસ્થા નથી, કંપનીમાં અત્યારે લોસ ચાલે છે. આવા બધા ફાલતુ બહાના કરીને મને સોનું લેવાની ચોખ્ખી ના પાડી દીધી. અને એ જ દિવસે તમારા માટે મંગળસૂત્ર લઈને આવે તો કોઈ માણસ શું વિચારવાનું? જો ગોપી, એમણે ના એટલે પાડી કે 10 લાખ રૂપિયા તો કોઈ માંગતું હશે આ રીતે, અને એમણે એમ કહ્યું હતું કે જે જૂના ઘરેણા છે એ તમે લઈ જાઓ અને ઉપર જે વધતા પૈસા હશે એ આપણે આપી દઈશું. તો ખોટું શું કીધું? જૂના ઘરેણા તોડાવીને તમે નવા બનાવશો તો એ નવા જ થશે ને. પણ મારે નથી વેચવા. હું શું કામ ઘરેણા વેચું? અને ઘરેણા કઈ વેચવાની વસ્તુ છે? ભાભી, તમને ના ખબર હોય તો કહી દઉં, આ ઘરેણા એવી વસ્તુ છે ને કે જ્યારે દુઃખનો સમય આવે ને, એવી સ્થિતિ આવે કે જ્યારે આપણી પાસે કંઈ જ ના વધ્યું હોય ત્યારે વેચવાના હોય. અને મને નથી લાગતું આ મંગળસૂત્ર જોઈને કે આપણી અત્યારે આવી કોઈ હાલત આવી હોય. જો ગોપી, તારા જેઠે છે ને આજ સુધી ક્યારેય કોઈ વસ્તુની ના નથી પાડી. ના એટલે પાડી કે માંગણી પૈસાની વધારે હતી. અરે 3-4 લાખ હોત ને તો એ આપી દેત, પણ 10 લાખ આટલા બધા એ કઈ રીતે એડજસ્ટ કરે એ તો વિચાર. કંપની કમાય જ છે, કોઈ લોસ વોસ નથી કરી રહી. અમને જ્યારે આપવાના હતા ને ત્યારે જ લોસ શબ્દ યાદ આવ્યો, અને અત્યારે જ્યારે મંગળસૂત્ર લાવવું હતું ત્યારે એમને લોસ ના દેખાયો. આ પણ 50-60 હજારનું તો હશે જ ને. હા, હું તને એ જ કહું છું કે આ મંગળસૂત્ર એટલું મોંઘું નથી. આ 50-1 હજારનું હશે. તો એના માટે થઈને ઘરમાં શું કામ આટલા બધા ઇશ્યુઝ કરો છો? ઇશ્યુ તમને મંગળસૂત્ર લઈ દીધો એનો નથી. ઇશ્યુ એ છે કે અમને એમને પૈસા આપવાની ના પાડી. શું કામ પાડે છે? ના. અને આ કોઈ પાર્ટનર નથી, આ તમારા દેર છે ને એ પણ સહભાગીદાર છે. જેટલું એમનું છે ને એટલું જ તમારા દેરનું પણ છે. એ વાત યાદ રાખજો તમે. હા ગોપી, મને ખબર છે કે જેટલું જ આદિનું છે ને એટલું જ રોનકભાઈનો પણ હક છે. અમે શું કામ એમનો હક છીનવીએ? પણ છીનવી લીધો એનું શું? આ કંપનીના માલિક બનીને તો તમારા વર એકલા બેઠા છે. કેમ મારા વર ના બેસી શકે? આ બધું પપ્પાએ ભૂલથી તમારા ધણીના નામે કરી દીધું, એટલે પોતાને રાજા સમજીને બેસી ગયા છે. એવું નથી ગોપી, અને જો તને એવું જ હોય ને તો તું એકવાર મમ્મીને જઈને પૂછ તો ખરા કે આદિએ એમને કાલે જ કહ્યું કે મારાથી જેટલા પૈસા બનશે ને એટલા હું રોનકભાઈને કરી આપું છું. હવે એમને 7-8 લાખ રૂપિયાની વાત તો કરી જ છે, તો હવે તો કોઈ પ્રોબ્લેમ નથી ને. એ શાન નથી કરતા. હા પાડી છે ને તો અમારો હક છે પૈસા ઉપર, અને હા પાડી છે. કોઈ મોટો ઉપકાર નથી કરતા અમારા ઉપર, ઠીક છે? અને બીજી વખત કોઈ પણ વસ્તુ તમે લો ને તો એમને યાદ રાખીને કહેવાનું કે એવી ને એવી જ વસ્તુ, એ જ ડિઝાઇનની વસ્તુ, એટલા જ ભાવની વસ્તુ મારા માટે પણ આવવી જોઈએ. ભૂખ લાગી છે, રસોઈ બનાવો હવે. ખબર નહીં ઘરમાં બધાને શું થઈ ગયું છે.
એક વસ્તુ શું મને લાવી આપી, એમાં તો ઘરમાં બધાએ તાંડવ કરી નાખ્યો. એક તો આદિને હું કશું કહી નથી શકતી અને ઘરમાં કોઈને કંઈ કહેવા જેવું નથી. કરું તો શું કરું, મને તો એ નથી સમજાતું. મમ્મી, તમારી સાથે એક મહત્વની વાત કરવા માટે આવ્યા છીએ. પૈસા મળ્યા ને? શું પૈસા મળ્યા ને? આવા પૈસા શું કરવાના? આવા પૈસા તો ભિખારીઓ ભીખ માંગીને પણ લઈ લે છે. ગોપી, તમે લોકો આવા નાના નાના વિચાર શું કામ કરો છો? શું કામ ભીખ માગવી બોલો છો? તો આ શું થયું મમ્મી? આ ભીખ જ છે ને. રોનક પૈસા માંગવા માટે ગયા હતા તો આદિત્યભાઈએ ચોખ્ખી ના પાડી દીધી કે પૈસા નથી. અને જ્યારે તમે માંગવા માટે ગયા ત્યારે અચાનક એમની પાસે પૈસા આવી ગયા. અને એનાથી મોટી વાત, રોનક, તમને ખબર છે આ સુષ્મા ભાભીને આપણા આદિત્યભાઈએ મંગલસૂત્ર સોનાનું લઈને આપ્યું. તો એ પૈસા ક્યાંથી આવ્યા? અને મને સલાહ આપતો હતો કે આવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી ને ઘરેણામાં શું ખર્ચા કરવાના, જૂના પડ્યા છે પહેરી લો. અને મેં એને કહ્યું કે લાખ રૂપિયાના કપડાં લેશું અને 9-1 લાખનું બાકી તો જ્વેલરી લેશું. તો બાકીનું બધું ઇન્વેસ્ટમેન્ટ તો જ્વેલરીમાં થાય છે. મને કે લાખ રૂપિયાના કપડાં લેવાતા હશે અને પોતાની ઘરવાળીને મંગલસૂત્ર લઈ આપે છે. આ કેવી રીતે ચાલે? હું સાચું કહું છું રોનક, તમે માનો કે ન માનો, મમ્મી છે ને આપણી સામે નાટક કરે છે. બાકી એ તમને સાવકું અને પેલાને સગો દીકરો માને છે. રોનક, ગોપી, શું કહો છો આ? સાચું છે ને એ કહીએ છીએ. મારી મમતામાં તમે લોકો શક કરો છો. હવા હોય ને એ જોઈને વાત કરાય. જો ઊંધા વેણે જઈએ ને તો ડૂબવાનો વખત આવે. અત્યારે વેણ ઊંધું છે એટલે અત્યારે શાંતિ રાખવામાં જ મજા છે. કિનારે બેસીને જે મળે છે ને એમાં સંતોષ માનો. શું કામ માનીએ મમ્મી? સંતોષ અમને માનવાનું કહો છો? કંપનીનો માલિક તો તમારો મોટો દીકરો છે, જ્યારે ખરેખર એનો હકદાર આ રોનક છે. અને બીજી વાત મમ્મી, આ તમે એને માનો પ્રેમ આપ્યો છે ને, એને તો એની લાજ નથી રાખી. તમે કહો ત્યારે બધા કામ થાય. અને એ પણ કેટલા પૈસા આપવાના કીધા એને તમને? 7 લાખ. પૂરા 10 તો નહીં જ. ઇનડાયરેક્ટલી મમ્મી એમ કહે છે કે આપણે આ જીવન ભિખારી બનીને જ રહેવાનું. કારણ કે રાહ જોવા માટેની પણ એક લિમિટ હોય. આખી જિંદગી અમે રાહ જોયા કરશું, ભીખ જ માંગ્યા કરશું. કંઈ પણ લેવું હોય તો મારે ભાઈ પાસે માંગવાનું, ભાઈ મારી ઘરવાળીને આ લેવું છે, ભાઈ મારે ગાડી લેવી છે, ફલાણું લેવું છે. શું આખી જિંદગી માંગ જ કરું? હા મમ્મી, અને તમે તો કેટલા સમયથી એવું કહો છો કે જોજે એક દિવસ આ કંપનીનો માલિક મારો રોનક હશે. લગ્ન થયા ને ત્યારથી અત્યાર સુધીમાં આ વાત 500 વાર સાંભળી છે, પણ એમાંની 5 વખતે તમે કોશિશ નથી કરી. ગોપી, હજી તો અડધી રાત થઈ છે. સૂરજ ન ઉગે હમણાં. થોડીક તો ધીરજ રાખો તમે લોકો. ક્યાંક એવું ના થાય મમ્મી કે સૂરજ ઉગે નહીં પણ સૂરજ આથમેલો જ રહે. હજી સુધી એવું નથી બન્યું. પણ તમે ચિંતા નહીં કરો, હું એ પ્લાનમાં જ છું. અને હવે એ વખત આવી ગયો છે. કયો વખત? જે વખતની સમય તો તમે અને અમે બહુ ટાઈમથી રાહ જોઈ રહ્યા છીએ, એ વખતને હજુ ક્યારે આવવાનું છે? આવી ગયો છે. હવે આ ફોર્મ, આ બધી પ્રોપર્ટી આપણા હાથમાં ત્યારે જ આવશે જ્યારે એ કાંટાને આપણા માર્ગમાંથી જડ મૂળ સહિત કાઢી નાખવો પડશે. એટલે મમ્મી, તમે કહેવા શું માંગો છો? તમે સમજદાર છો, સમજો છો તમે. એટલે તમે હવે આદિત્યભાઈને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરો છો? જુઓ, એને કાઢી મૂકવાથી કોઈ રિઝલ્ટ નથી આવવાનું. માલિક તો એનો એ જ રહેશે ને. મેં કાંટો દૂર કરવાનું નથી કીધું, જડ મૂળથી કાઢવાની વાત કરી છે. સમજદાર છો તમે, સમજો અને કરો કઈ આઈડિયા કે એને કેવી રીતે કાઢવો. એવું કેવી રીતે બની શકે? એટલે કે એવું તો આપણે શું કરીએ કે જડ મૂળથી કાંટો નીકળે? કહું તમને, બહુ બધા પ્રકાર છે. ગેસનું સિલિન્ડર ફાટવું, અચાનક ટ્રક વચ્ચે આવી જવી, બ્રિજ ઉપરથી નીચે પડી જવું અને ક્યાંક અગ્નિમાં. આટલા બધા રસ્તા છે. જે ઇઝી હોય એનો ઉપયોગ કરીને પ્રયોગ કરીએ. એટલે તમે એવું કહેવા માંગો છો કે ભાઈને જડ મૂળથી ન રહે બાંસ, ના બચે બાંસુરી. તો મમ્મી, એ બાંસ અને બાંસુરી આ બંને તમે જ વગાડજો. હા, આમાં હવે મને અને રોનકને તો ક્યાં ઇન્વોલ્વ કરતા જ નહીં.
કેમ કે આ બધો પ્લાન તમારે વર્ષો પહેલા કરવાનો હતો, જે પ્લાન હવે તમે કરવા જઈ રહ્યા છો. ચલો રોનક, મને નથી લાગતું કે તમારા મમ્મી કંઈ કરી શકે. મારી દશા તો વાલિયા લૂંટારા જેવી થઈ. જ્યાં સુધી મારું ખાતા હતા ત્યાં સુધી હું સારી લાગતી હતી. હવે ભાગીદાર બનવાનું છે ત્યારે હું એકલી રહી ગઈ. પણ કંઈ નહીં, હું કંઈક તો કરીશ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.